અમરેલી જિલ્લામાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપના માધ્યમથી યુવાનોને ફસાવી લૂંટ ચલાવ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। બાબરા તાલુકાના વાડલિયા ગામના એક યુવાનને અજાણ્યા શખ્સોએ મુલાકાતના બહાને બોલાવી તેના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। ફરિયાદ મુજબ યુવાનને અમરેલી નજીક એક સ્થળ લઈ જઈ મારપીટ કરવામાં આવી હતી અને તેને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારબાદ રોકડ રકમ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ સુધી પહોંચતા અમરેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે। તાલુકાના વાંદળિયા ખાતે રહેતા અજયભાઈ ગાંગડિયા કે જે ફતેપુરથી બાયોકોલ ભરીને 24 તારીખના રાત્રે 11:15 વાગ્યાના અરસામાં બાબરા તરફ જતા હતા। એ દરમિયાન લાઠી બાયપાસ અમરેલી ખાતે લાઠી ચોકડી પાસે ચા પાણી કરવા ઉભા રહેલા। આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ ચેક કરતા એમનામાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી ગ્રાઇન્ડર એપ એમાં કોઈ જે એટલે કે જાન નામના આઈડી પરથી મેસેજ આવ્યો હતો। એટલે ક્લિક થઈ જતા એમનો નંબર શેર થઈ ગયો હતો। ત્યારબાદ એ પોતે બાબરા તરફ અમરેલી લાઠી ચોકડીથી બાયપાસ તરફ આગળ વધતા હતા ત્યારે એક્ટિવા પર 2 જણા આવે છે, હરકિશન ખસિયા અને પરેશ ભીમાણી। આ બંને દ્વારા આવીને એની ગાડી ઊભી રાખી આવી, એની ચાવી લઈ અને પછી એને નીચે ઉતારી બાયપાસ પર જ નજીકમાં આવેલા રેલવેના નાળા પાસે એને લઈ જાય છે। ત્યાં આગળ બીજા 4 જણા આવી જાય છે। આમાં અરમાન સમા, તોફિક બોમર, રોનક નાગોરી અને પરવેઝ નાગોરી આ 6 જણા ભેગા થઈને છરી દેખાડી એના કપડાં ઉતારી અને એનો એક વિડીયો બનાવી લેવામાં આવે છે અને પછી એને ધમકાવવામાં આવે છે કે તાત્કાલિક પૈસા આટલા આપ નહીંતર આનો વાયરલ કરશો।